નમસ્કાર દોસ્તો, હું છું પ્રભાત અને આવી ગયો છું એક નવો વિડીયો લઈને તમારા માટે. તો મિત્રો, આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે તમારે એસઆઈપી કઈ રીતના કરવી તમારા મોબાઈલમાંથી. તો સંપૂર્ણ વિડીયો પૂરો જોજો. અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો આવી નવી માહિતી હું લાવતો રહું છું, એટલે મને મોટિવેશન મળે, એટલે સબસ્ક્રાઈબ અને લાઇક તો કરી જ લેજો. તો મિત્રો, તમારે પણ જો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું છે અને એસઆઈપી ચાલુ કરવી છે ઘરે બેઠા, તો મિત્રો આપણે કોઈ પણ એપ્લિકેશનમાં ડીમેટ એકાઉન્ટ હોવું જોઈએ. આજના વિડીયોમાં હું તમને ગ્રો એપ્લિકેશનમાંથી કઈ રીતના આપણે એસઆઈપી ચાલુ કરવી એની માહિતી આપીશ. નેક્સ્ટ મિત્રો, સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે હું એન્જલ વન, જરોદા બધાયમાંથી હું તમને એસઆઈપી ચાલુ કરતા શીખડાવીશ. તો મિત્રો, સૌપ્રથમ આપણે આ ગ્રો એપ્લિકેશન ઓપન કરી લીધી છે. હવે આવો ઇન્ટરફેસ જોવા મળશે. નીચે મિત્રો તમને મ્યુચ્યુઅલ ફંડનું ઓપ્શન જોવા મળશે. જો અહીંયા મ્યુચ્યુઅલ ફંડ લખેલું છે ત્યાં આપણે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમને આવી રીતનું ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા હાઈ રિટર્નવાળી એસઆઈપી છે, ઘણું બધું તમને ઓપ્શન જોવા મળશે. આપણે અહીંયા પોપ્યુલર ફંડ લખેલું છે, ઓલ મ્યુચ્યુઅલ ફંડ લખેલું છે, ત્યાં આપણે ક્લિક કરી દેવાનું છે. એટલે જેટલી પણ મ્યુચ્યુઅલ ફંડ છે એ બધા જોવા મળશે, પોપ્યુલર છે એ. હવે જો અહીંયા મોતીલાલ ઓસવાલ મિડ કેપ ફંડ છે, એસબીઆઈ પીએસયુ ફંડ. ત્યારબાદ જો અહીંયા ઉપર તમે ટીક કરશો, ક્લિક કરશો, એટલે 1 વર્ષ માટે કેટલું રિટર્ન આપેલું છે એ જોવા મળશે. 3 વર્ષ માટે એ ફંડે કેટલું રિટર્ન આપેલું છે એ જોવા મળશે. 5 વર્ષ માટે કેટલું રિટર્ન આપેલું છે એ જોવા મળશે. તો આપણે કોઈ પણ તમારી રીતના રિસર્ચ કરી અને કોઈ પણમાં એસઆઈપી ચાલુ કરી શકો છો. દાખલા તરીકે આ મોતીલાલ ઓસવાલ છે, એમાં આપણે એસઆઈપી ચાલુ મારે કરવી છે, તો જો આ રીતનું એનું ઇન્ટરફેસ જોવા મળશે. એનો એનએવીઆઈ લખેલો જોવા મળશે, 107 રૂપિયા છે. એસઆઈપી કેલ્ક્યુલેટર પણ આપણે કરી શકીએ છીએ કે દાખલા તરીકે 5000 ઇન્વેસ્ટ કરતા હોય મંથલી, એસઆઈપી ચાલુ કરી હોય આમાં, તો કેટલું રિટર્ન થાય એ અહીં જોવા મળશે. એવી જ રીતના આપણે મિત્રો 1000 રૂપિયાની સ્ટાર્ટ કરીએ, તો 1000ની સ્ટાર્ટ કરવી હોય તો 1 વર્ષ માટે ચાલુ કરીએ એસઆઈપી, તો 1 વર્ષ પછી આપણને કેટલા મળે. 3 વર્ષ માટે જો ચાલુ રાખી હોય તો 57,465 રૂપિયા આપણને રિટર્ન મળે. ત્યારબાદ જો 5 વર્ષ માટે આપણે 1000 રૂપિયા વાળી ચાલુ રાખી હોય તો 133% રિટર્ન જેવું મળે, 1,40,000 જેવું રિટર્ન અહીં જોવા મળે છે. મિત્રો, આ રિટર્ન છે એ બધું માર્કેટને આધારિત છે. ઓછું પણ હોઈ શકે ને વધારે પણ હોઈ શકે. તમારે રિસ્ક ઉપર આમાં ઇન્વેસ્ટ કરવાનું હોય છે. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો એટલે હોલ્ડિંગ અહીંયા જોવા મળશે કે આ જે ફંડ છે એ ક્યાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે તમારા રૂપિયા. દાખલા તરીકે હું 500 રૂપિયા નાખું આમાં, તો જો આ બધે એટલા ટકાવારી આ બધે આમાં ઇન્વેસ્ટ કરે છે. ત્યારબાદ નીચે જોવો રિટર્ન જોઈ લેવાનું છે કે ફંડનું કેટલું રિટર્ન છે. ત્યારબાદ તમારે જો ફંડ મેનેજમેન્ટ, કે આ ફંડનું મેનેજમેન્ટ કોણ કોણ કરે છે, તો જો અહીંયા નામ જોવા મળશે બધાના. એનું જો અહીંયા વ્યૂ ડિટેલ પર ક્લિક કરશો તો એનું એક્સપિરિયન્સ ને એનું અભ્યાસ ને બધું જોવા મળશે. તમારે બધું ચેક કરી લેવાનું છે. ત્યારબાદ જો સ્ટાર્ટ એસઆઈપી છે ત્યાં આપણે ક્લિક કરી દેવાનું છે. આપણે સ્ટાર્ટ એસઆઈપી પર ક્લિક કરશું એટલે મિત્રો ત્યારબાદ જો અહીંયા તમને જણાવશે કે દર મહિનાની 3જી તારીખે તમારે એસઆઈપી ભરવાની થશે. આપણે આમાં તારીખ ચેન્જ કરી શકીએ છીએ કે દાખલા તરીકે મારે 3 તારીખ નથી રાખવી, 15 તારીખ રાખવી છે, કે દર મહિનાની 15 તારીખે મારે પૈસા ભરવાના થાય. તો ત્યાં ક્લિક કરશો એટલે જો આખું કેલેન્ડર ખુલી જશે. તમારે કોઈ પણ તારીખ આમાંથી સિલેક્ટ કરી લેવાની છે. હું 20 તારીખ સિલેક્ટ કરીને અપડેટ કરી નાખું છું. હવે મિત્રો, જ્યારે આપણે ડીમેટ એકાઉન્ટ ખોલ્યું છે ત્યારે એક યુપીઆઈ આઈડી આપણે નાખવાનું થયું હોય છે. એ યુપીઆઈ આઈડી ઉપર આપણે અહીંયા સ્ટાર્ટ એસઆઈપી પર ક્લિક કરશું એટલે એક ઓટીપી મોકલવામાં આવશે. અને ઓટોમેટિક જો તમે ફોનપે, ગૂગલ પે જે પણ તમે નાખ્યું હોય છે યુપીઆઈ, એમાં મિત્રો એક મેન્ડેટ મોકલી દેવામાં આવશે. ત્યાંથી તમારે ગૂગલ પેનો પાસવર્ડ નાખીને પેમેન્ટ કરી દેવાનું છે. જો અહીંયા ઓટો પેનું ઓપ્શન આવે છે કે દર મહિનાની 20 તારીખે તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય. જો એવું તમારે ચાલુ કરવું હોય તો એ પણ કરી શકો છો. મારે અત્યારે કરવાનું થતું નથી, તો રિટર્ન આપણે પાછા આવશું ગ્રો એપ્લિકેશનમાં. તો અહીંયા મ્યુચ્યુઅલ ફંડ પર ક્લિક કરવાનું છે. હવે જો અહીં ડેશબોર્ડ લખેલું છે, તો અહીં આપણે ડેશબોર્ડ પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો જો મારી એસઆઈપી સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે દર મહિનાની 20 તારીખે એક આમાં નોટિફિકેશન આવશે. હું ગૂગલ પેથી આમાં પેમેન્ટ કરી શકું છું. જો અત્યારે ઓર્ડર ડિટેલ છે, અત્યારે પ્રોસેસમાં છે. 1 કલાકની અંદર એસઆઈપીનું કન્ફર્મ થઈ જશે. તો મિત્રો, દર મહિને મારે એસઆઈપી ચાલુ થઈ ગઈ છે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ.